હા તો રિમાન્ડ શું છે? આ રિમાન્ડ શબ્દ સાંભળતા જ મનમાં એક સીધો થોટ ઊભો થાય છે કે મારો. આપણે ઘણીવાર જોઈએ છે કે જ્યારે કોઈ પણ ગુનાના કામે કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે અને એમના રિમાન્ડ માંગવામાં આવે છે કોર્ટમાંથી, ત્યારે એમના પરિવાર ઉપર અને એ વ્યક્તિ ઉપર એક ડર ઊભો રહે છે, એક ડરનો માહોલ ઊભો રહે છે કે ભાઈ રિમાન્ડ એટલે કે હવે એમને ખૂબ માર મારશે. પણ કાયદાની ભાષા મુજબ શું છે રિમાન્ડ? શું છે તમારા હકો? શું રિમાન્ડના નામ ઉપર પોલીસ અધિકારીને કોઈ મારવાના હકો પ્રાપ્ત થાય છે? રિમાન્ડ દરમિયાન એમની કસ્ટડીમાં રહેલ વ્યક્તિને પોલીસ અધિકારી મારી શકે છે? તો જાણીએ આ બાબતે કે શું છે તમારા હકો, શું કહે છે કાયદો, અને રિમાન્ડ બાબતે શું પોલીસ અધિકારીને કોઈ મારવાનો હક પ્રાપ્ત થાય છે. તો જ્યારે પણ કોઈ પણ કોગ્નિઝેબલ ઓફેન્સ બને છે, એટલે કે પોલીસ અધિકારીનો ગુનો એટલે કે જ્યાં પોલીસ અધિકારીને વગર વોરંટે, વિથઆઉટ વોરંટ જેમને ગુનો કર્યો છે એમને વિથઆઉટ વોરંટ પકડવાની સત્તા પ્રાપ્ત થાય છે. તેમજ તાત્કાલિક ધોરણે આ ગુનાની એફઆઈઆર લોન્ચ કરવામાં આવે છે. તો જ્યારે પણ આ વ્યક્તિને ધરપકડ કરવામાં આવે છે અને કોગ્નિઝેબલ ઓફેન્સની એક એફઆઈઆર લોન્ચ કરવામાં આવે છે, તો આ ગુના અંગેની તપાસ કરવામાં આવે છે. તપાસના કામે સૌથી પહેલાં કાયદા મુજબ પોલીસ અધિકારીને જે છે એ 24 અવર્સ 24 કલાક મળે છે. 24 કલાક બાદ જે વ્યક્તિની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે એ વ્યક્તિને 24 કલાકની અંદર એ સમયગાળામાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ એમને રજૂ કરવામાં આવે છે. બટ અમુક સમયે અમુક અંશે શું થાય છે કે ભાઈ આ તપાસ જે છે એ પૂર્ણ થતી નથી. તો વધુ તપાસ માટે અને આ જે આરોપી છે જેના પર આરોપ મૂકવામાં આવે છે ગુનાનો, એની કસ્ટડી માટે જ્યારે પણ 24 કલાક બાદ 24 કલાકના સમયગાળામાં મેજિસ્ટ્રેટ સમક્ષ પોલીસ અધિકારી આ વ્યક્તિને રજૂ કરે છે, ત્યારે એની સાથે જ એક એપ્લિકેશન મૂવ કરે છે. કઈ એપ્લિકેશન? કે વધુ તપાસ માટે આરોપીની કસ્ટડી જોઈએ છે. તો એ એપ્લિકેશન છે રિમાન્ડ એપ્લિકેશન. એટલે કે પોઈન્ટ આપણો એકદમ ક્લિયર છે કે જ્યારે પણ ગુના અંગેની તપાસ પૂર્ણ થતી નથી અને પોલીસ અધિકારીને જેના પર આરોપ મૂકવામાં આવ્યો છે એ આરોપીની કસ્ટડી સાથે તપાસ કરી હોય છે, ત્યારે એક રિમાન્ડ નામની એપ્લિકેશન મૂવ કરવામાં આવે છે કે હજુ ભાઈ આ વ્યક્તિને તમે અમને આપો, એની કસ્ટડી અમને આપો, કે જેથી અમે તપાસના છેડે સુધી જઈ શકીએ. તો રિમાન્ડ છે એ માત્ર ને માત્ર તપાસનું એક માધ્યમ છે, ના કે કોઈના ઉપર ત્રાસ ગુજારવો કે માર મારવો એવું કશું જ નથી. આ સ્પષ્ટ કહે છે કાયદો. તો રિમાન્ડ દરમિયાન કોઈ પણ વ્યક્તિ ઉપર, કોઈ પણ પોલીસ અધિકારીને મારવાનો કોઈ અધિકાર નથી. માત્ર ને માત્ર એ જે તપાસ પૂર્ણ થઈ નથી એ તપાસ કરવા માટે એમની કસ્ટડી લેવામાં આવે છે અને એની પૂછપરછ કરવામાં આવે છે, એની હારે ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે. આટલું ક્લિયર છે આપણે? તેમજ જોવા જઈએ તો ડીકે બાસુ વર્સેસ સ્ટેટ ઓફ બેંગાલ એમના કેસમાં સ્પષ્ટ કહ્યું છે સુપ્રીમ કોર્ટે કે રિમાન્ડ દરમિયાન કોઈ પણ વ્યક્તિ ઉપર કસ્ટોડિયલ ટોર્ચર કરવામાં નહીં આવે, તેમજ એમને મારવામાં નહીં આવે. તેમજ જે કોઈ પણ તપાસ કરનાર અધિકારી છે એ એમના નેમ ટેગ સ્પષ્ટ રાખશે. અને જ્યારે પણ કોઈ પણ એવા અરેસ્ટ કરવામાં આવે છે આરોપીઓને, તો એમનો અરેસ્ટ મેમો બનાવવામાં આવશે. તેમજ અર્નેસ્ટ કુમાર વર્સેસ સ્ટેટ ઓફ બિહારના કેસમાં તો એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ 7 વર્ષનો ગુનો હોય છે અથવા તો 7 વર્ષથી નીચેનો કોઈ ગુનો હોય છે, તો એવામાં તો સીધી ધરપકડ કરવામાં નહીં આવે કે રિમાન્ડ પર માંગવામાં નહીં આવે. એવા ગુનામાં તો પોલીસ સ્ટેશનથી જ એમને જામીન આપવામાં આવે છે. તેમજ મોહમ્મદ ઝુબેર વર્સેસ સ્ટેટ ઓફ NCCD તો એ સ્પષ્ટ કહે છે કે રિમાન્ડ છે એ કોઈ સજા નથી, પણ માત્ર એક તપાસનું એક માધ્યમ છે. તો આઈ હોપ કે તમને આ મુદ્દો ક્લિયર થઈ ગયો છે કે રિમાન્ડ જે છે એ રિમાન્ડ દરમિયાન કોઈ પણ વ્યક્તિને મારવામાં આવતો નથી. માત્ર ને માત્ર એક જે ગુનાની તપાસ અધૂરી રહી છે એ તપાસ માટે જ્યારે આરોપીની કસ્ટડી જોતી હોય છે પોલીસ અધિકારીને, તો એ રિમાન્ડ એપ્લિકેશન મૂવ કરે છે, તપાસના નામે મૂવ કરે છે, ના કે એ રિમાન્ડ દરમિયાન એ વ્યક્તિને મારવા માટે. તો આવી જ રીતે તમારા હકો જાણવા માટે તેમજ અન્યાય સામેના કાયદાઓ જાણવા માટે મારી સાથે બન્યા રહો અને મને ફોલો કરો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, જેથી તમને પૂરતું નોલેજ કાયદા વિશેનું મળી રહે. જય હિન્દ.